24 અવર્સ ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર। સયાજીગંજ વિધાનસભામાં આવતા વોર્ડ નંબર 9ના વિવિધ વિસ્તારમાં નાગરિકોના પ્રજાલક્ષી વિકાસના કામોનો અંદાજિત કુલ ₹2.22 કરોડના ખર્ચે નાગરિકોના વિકાસલક્ષી કામોનું સયાજીગંજના ધારાસભ્ય કેયુ રોકડિયાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। સયાજીગંજ વિધાનસભામાં આવતા વોર્ડ નંબર 9ના વિવિધ વિસ્તારમાં રજાલક્ષી વિકાસના કામો કુલ ₹2.22 કરોડ ઉપરાંતના કામો આજરોજ ખાતમુહૂર્ત સયાજીગંજના ધારાસભ્ય કેયુ રોકડિયાના હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે, વોર્ડ નંબર 9ના યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે, નરસિંહ ચૌહાણ, સુરેખાબેન પટેલ, વોર્ડ નંબર 9ના પ્રમુખ લખધીરસિંહ ઝાલા, વોર્ડ નંબર 9ની સંગઠનની ટીમ સહિત સોસાયટીના રહીશો મોટી સંખ્યામાં ખાતમુહૂર્તમાં ઉપસ્થિત રહ્યા હતા। વોર્ડ નંબર 9ના જુદા જુદા વિસ્તારના કામનું કુલ ₹2.22 કરોડના પ્રજા વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં સમતા ફ્લેટ પાછળ આવેલ મંગલમૂર્તિ ટેનામેન્ટના આંતરિક રસ્તા આરસીસી કરવાનું કામ, સૌરભ પાર્ક સોસાયટીના કોમન પ્લોટમાં પેવર બ્લોક નાખવાનું કામ, વોર્ડ નંબર 9માં આવેલ શિવકૃપા સોસાયટીના કોમન પ્લોટમાં પેવર બ્લોક નાખવાનું કામ, સ્વતંત્ર સેનાની નગરથી વૈકુંઠ ફ્લેટ થઈ અમૃતનગર સાંઈબાબા મંદિર પાસેથી અક્ષર એપાર્ટમેન્ટ બસ સ્ટોપ તરફનો રસ્તો કાર્પેટ સીલ કોટ કરવાનું કામ, કૈલાસ પાર્કની સામેથી ગુજરાત હાઉસિંગ બોર્ડ તરફનો રોડ કાર્પેટ સીલ કોટ કરવાનું કામ, સૂર્ય કિરણ લક્ષ્મીપુરા મયુર પાર્ક સુધીનો રોડ કાર્પેટ સીલ કોટ કરવાનું કામ, અક્ષર એપાર્ટમેન્ટ બસ સ્ટેન્ડની સામે ગુજરાત હાઉસિંગ બોર્ડ નારાયણ એપાર્ટમેન્ટ તરફનો એલ શેપનો રસ્તો કાર્પેટ સીલ કોટ કરવાનું કામ, ઓમ બંગલોઝ વિભાગ 2 લક્ષ્મીપુરા રોડ ખાતે પાણીની નલિકા નાખવાનું કામ, લક્ષ્મીપુરા સ્મશાનની બાજુમાં આવેલ ઓમ બંગલોઝના કોમન પ્લોટમાં પેવર બ્લોક નાખવાનું કામ, મહેશનગરના આંતરિક રસ્તે આરસીસી રોડ બનાવવાનું કામ, ન્યૂ અલકાપુરીમાં કોમન પ્લોટમાં પેવર બ્લોક નાખવાનું કામ, રડિયાતબા એપી માર્કેટથી લાભ એક્ઝોટિકા થઈ નવીન અર્બન હેલ્થ સેન્ટર સુધીનો રસ્તો પાકો કરી કાર્પેટ સીલ કોટ કરવાનું કામ, રોયલ રેસિડેન્સી 2 ઓમ રેસિડેન્સી ગંગોત્રી 4 રસ્તા ગોત્રી ખાતે પાણીની નલિકા રાખવાનું કામ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આજે સયાજીગંજ વિધાનસભામાં વોર્ડ નંબર 9માં ગુજરાત હાઉસિંગ બોર્ડ હોય, કૈલાસ પાર્ક હોય, સૂર્ય કિરણ હોય, સ્વાતંત્ર્ય સેનાની થી વૈકુંઠ ફ્લેટ થઈને અમૃતનગર સાંઈબાબા મંદિર પાસેથી પસાર થતો મુખ્ય રસ્તો હોય, સમતા ફ્લેટ, સૌરભ પાર્ક સોસાયટી, ઓમ બંગલોઝ, મહેશનગર, ન્યૂ અલકાપુરીમાં જ્ઞાનજ્યોત સોસાયટી, આ તમામ જગ્યાઓ પર મેઇન રસ્તાઓના કાર્પેટિંગ, પેવ્ડ બ્લોક, લાઇટિંગ, ગટર લાઇન, આવા તમામ રોડ રસ્તાના તમામના ખાતમુહૂર્ત આજે કરવામાં આવી રહ્યા છે। ખાતમુહૂર્ત આજે કર્યા છે, ભવિષ્યમાં આ જગ્યા પર જ્યારે રોડ બનશે, નવા પેવ્ડ બ્લોક નખાશે તો લોકોની સુવિધામાં વધારો થવાનો છે અને જે રીતે છેવાડાના માનવી સુધી વિકાસના ફળ એ ભારતીય જનતા પાર્ટીની આ સરકારમાં જોવા મળે છે। માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જે રીતે સ્ટેટની અંદર આજે 3,70,000 કરોડનું બજેટ આપ્યું છે અને એમાં સૌથી વધારે વધારો આ બજેટમાં એ શહેરોને આવંટિત થતા રૂપિયાની અંદર એટલે કે 40% વધારો શહેરી વિકાસ માટે એમને કર્યો છે। માટે હું માનનીય મુખ્યમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને એની જ અંદરથી આ તમામ ગ્રાન્ટો જ્યારે આગામી વર્ષમાં પણ શહેરોને વધારે મળવાની છે ત્યારે લોક સુવિધાના કામો શહેરની અંદર નવા રોડ રસ્તા, ગટર લાઇન, પાણીની લાઇન, આ તમામ સુવિધાના કામો, સ્ટ્રીટ લાઇટના કામ, શિક્ષણને લગતા કામ, આરોગ્યને લગતા કામ, આ તમામ કામો આપણે વધુ સારા કરી શકીશું એવો મને ચોક્કસ વિશ્વાસ છે। ત્યારે આ તબક્કે આ વિસ્તારના પણ સૌ નગરજનો અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને તેમની હાજરીમાં આજે ખાતમુહૂર્ત થતા તેમને પણ આજે આનંદ છે।